રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:15 જેવું થયું હે. કાલ તો વરસાદી માહોલ ફૂલ હતો ને આજે એવું જ છે. અટાણા તો બહુ ઘાટું નથી, થોડા થોડા વાદળા હે. કાલ ઘણી જગ્યાએ વેરહો, આમ ખંભાળિયાથી આગળ ને ભાણવો અને નીકો બહુ વેરહો એ ટૂંકમાં વાવણી લાયક વેરહો. આજે હવે શું થાય, અમારો વારો લઈએ કે ન લઈએ. હવે લઈ લઈએ તો ભારી કામ થાય. અને હાલ આજ ટાઈમ મળે ને તો હે ને ઓલી ઓયણી ફિટ કરવાની છે. આપણે વાવણીની તૈયારી બધી કરવી જોઈએ ને, ઓયણી ફિટ કરવાની છે. ઓયણી એમને પડી ફિટ નથી કરી હજી. આપણે આ હાથીને ફિટ થાય દેશી લોઢિયામાં, આપણે બળદનો લોઢિયો હોય ને એમાં. બાકી રપટો ને બલો ને એ બધું છે ને એમાં આખી વાવણું ખાલી આમાં કરી. આમાં જે આપણે ટાઈમ મળે ને તો છે ને ઓયણી ફિટ કરી લેવી છે. બી લેવાય આવવાના હે મારા માહા વિરમદળથી. એ ગિરનારનું બી થોડુંક લઈ જવાના હે અમારા આગળથી. અમે જે 23 નંબર લીધું ને એને ટૂંકમાં ગિરનારના હાટાનું આટલું ટૂંકમાં બહારને લઈ જવાના હે, એને વાવવાનું હે. એ લેવા આવવાના હે. અને વરસાદની હવે જરૂર છે, જો આવી જાય તો ભારી કામ થાય. ટીલું વાટ જોઈ છે, કંઈ છોડે નહીં. હાલો એને છોડી મૂકું, ભલે આમ મોજ કરે. એને એકલું લાગે. છોકરા કે ના હોય ને પલક જેવું હોય તો અમારી રખડા. અમારા જવાનો ટાઈમ હોય નહીં, છોડી મૂકી એની મેળે રખડ. પલક હોય તો રમાડે ને હું હાલતો હોય. એ ઉદાસ થઈ ગયું, પલક હોય ગઈ તે દિન. માં લઈ આવ્યા જો ટીલું ખાવાનું. ચાંદ રોટલી હો અટાણામાં સુરભીનું ખાય નહીં, ભૂખ લાગે તો ખાય. ખાવા મન એ ઓલો હે ને આ બોલ ઢીલા થઈ જાય છે. આમાં આ ચૂકું માર્યું ને હરી જાય છે, નમી જાય એને. આખા બોલ મારી દે, હું નહીં કહું. આખા બોલ મારી દે ને તો ના નીકળે, હરી જાય છે. હાલો મહેમાન આવી ગયા હે. મારા માહાની કોણ લેવા આવવાના થાય. અને હું જો બેઠો બેઠો કોણ કાઢું હોઉં બેરલમાં. આપણે બેરલ ભરતું હતા, ધીરે ધીરે ખાલી કરી છે. એ મહેમાનમાં બેઠા છે. આવા છે જો એવા ને એવા આપણે પૂર્યા હતા ને એવા ને એવા છે. આમાં છે ને ભૂલાઈ જાય છે. એક જ બેરલમાં ગિરનારનું હતું ને આપણે અહીંયા લોઢાના છે ને એ આપણે ગિરનારના છે. અહીંયા છે ને એ મને એમ કે મગજમાં નીકળી ગયું. આ છે ને એ 22 નંબર છે. 4 બેરલ અહીંયા હતા, એમાંથી 3માં અહીંયા છે અને 2માં અહીંયા છે. આમાં હવે ખોલીને જોવા તે રીતે જો કે ઓહાણ હતું પણ પછી મગજમાં નીકળી જાય. એટલે આમ ટૂંકમાં કણમાં આખો ફેર જ હોય એટલે ખબર પડી જાય જોઈને. ટૂંકમાં 20, 22 કે 23 કે એ બધા હોય એ હરખા હોય. આનો દાણો ઝીણકો હોય એટલે હું ખબર પડી જ જાય. અહીંયા બેગ જોયા હતા, એ પ્રથમ 22 નંબરના નીકળ્યા. એક અહીંયા નીકળો અને 2 અહીંયા છે ગિરનારના. ભરો તો આવી જાય. લોઢા બેરલમાં ને લહરે કોણ થોડાક. હાલો આપણે જોખવા નતા એ જોખાઈ ગયા હે ને હવે મહાને જાય છે. વરસાદે ચડ્યો છે આમ. મહેમાન વયા ગયા. તાણ તો બહુ કરી બપોરાની, પણ રોકાણા નહીં કે. અને વરસાદ જેવું હોય કદાચ વરસાદે આવી જાય, એમાં કંઈ નક્કી ન મળે. અમારે 3 બેરલ હતા ગિરનારના, એમાંથી 2 માહાને લઈ ગયા. એક વધુ આપણા વાહ છે. આમાં થોડાક કદાચ મણક જેટલા હે. એક આખું હતું પીડ્યું. આમાં છે ને બેરલ ખાલી કરવું થોડાક છે. બેરલ થઈ જાય ચોખ્ખા. આજ છે ને ઓલા બેરલ કાઢ્યા ને એમાં જૂનો રહોડામાં જે બધો ડૂચો હતો નકામો બધો કાઢી હલગાવીને ટૂંકમાં નકામો. હા તો કે રોગો આડો આવ્યા રાખે. હજી એનો કંઈક સાફ સફાઈ હાલે. પછી વળી આપણે આ ખાલી બેરલ છે ને એ રાખવા જો. કામનું હતું એ બધું કાઢી લીધું, નકામું હતું ને જે બધું એ હલગાવી નાખે. ચોખ્ખો ચણક થઈ ગયો આપણે. આ બધું પછી બધું કામની વસ્તુ હોય એ બધી રાખી, બાકી બધું ચોખ્ખું. હજી આ ગુણિયું છે ને
એ અહીંયા રાખવાનું બેરલ રાખીને માથે નકર ઉંદેડા કઈ રહેવા દે એમ છે ને. જય શ્રી કૃષ્ણ. હાલો બપોરે હે ને 1 વાગ્યો હે, ખાઈ પી લીધું. અટાણે હે ને ધીમા ધીમા છાંટા પડે ને ગાજે હે એકદમ નો આદર હે. બીજા માં અહીંયા આરામ કરે છે અને ભાઈઓ ને બાપુ બે ભાઈઓ ને ટીવી જોઈ છે અને જયલાને અટાણે વહી જવાનું છે. અમે ત્યાં કંઈ વરસાદ નહીં પણ કે હાઈ જેવું ફૂગી જાય ખાઈ પર બાર ભાઈ આરામ કરીને જાવ તો કંઈક ફેર પડે પણ કે ના કે તો કે અમારે હાઈ છે પાછું કીધું એટલે એ આગળ હાલતા થવાના છે. ભાઈને છે ને એ બધી ગાડી લઈને જવાના છે, બસમાં કંઈ નહીં જાય. વરસાદનું અહીંયા હે અને બસ તો હાઈ જ હાલતી થવું પડે એટલે ગાડી લઈને જાય. માંથી કવિ મોહી કેસવી એ જવાના હતી 4 જણા છે ને એ ભાઈ મુનો કહે કે ગાડી લઈને જાઓ તો વરસાદ એના નડે ને પછી હું પાછો આવે ને ત્યાં જરૂર હોય ત્યાં જરૂર હોય તો બીજી અમે હે યુટિલિટી એટલે અહીંયા તો ડેલીમાં રૂટિનમાં ત્યાં હાલે એટલે વડી ગાડી લઈને જાય તો અટાણ જાય. જો બસમાં જાત તો હાઈ જવાનું થશે. હા કોક કોક આવે, બહુ નથી આવતા, કોક કોક આવે છે 3 એને વારે ડેલો ભાઈ જાય છે. અલ્પાન તૈયાર થઈ ગયા છે જય એ મુનો ભાઈ વાહે ને અમારે બધે હાથ નારિયેળ પાણી નારિયેળનો આગો હે મલકનો જયલો ભાઈ નાલતા થાય છે. મારે જવું તું અમદાવાદ, મારે જવું તું લે હું કર એટલે હું ઘણું નાંગલી ખાવું હવે હું તો લે બધું નીકળી ગયું નાખ દે હવે દઈ દઈને. લઈ લે ને ખાવું તો બેસી જાવ હાલો. હા તો ઉપર મોરથી રક્ષાબંધન ઉપર તો અહીંયા આવજો. આવજો. હા તો ઉપર મોરથી અહીંયા આવશો કે આવે આવ્યો ના બસ હાતમ કરવા બેસી જાજો. હાતમ કરવા બેસી જાજો. અમારે છે ને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો હે. ધીમો ધીમો એટલે હા ધીમો ધીમો, ખાલી કાકરી પલરી નટલો અને ગાજ ચાલુ હે. ટૂંકમાં ઢુકડો વયો આવે. કાલ આમ હતો આપણે ભાણવો અને બૈડામાં પોરબંદર ડિસ્ટ્રિક્ટ અને એથી ઢુકડો આજે આવા અમારે ટૂંકમાં પૂગી આવે ના આવે એનું કંઈ નક્કી નથી પણ ત્રહકવો ચાલુ થઈ ગયો. કયું ન ચાલુ છે આમ ધીરો ધીરો અને ગાજ ને હાવ માથે છે આમ આમ ઘાટું હોય આની કમ ધારી માથે એમણું દેખાય છે પરું ધારી માથે હાવ નથી. આપણે છે ને વાવણીની તૈયારી કરવાની છે. તૈયારી આમ તો જો કે બધું તૈયાર જ છે પણ વળણી ફિટ કરવાની છે. મેં સવારે તમને વાત નહોતી કરી પણ વળણી ફિટ કરવાની છે. વળણી ફિટ કરી લે એટલે કમ્પ્લીટ પછી કદાચ મેં આવી જાય તો ડાયરેક્ટ બેરલું ચડાવી અને વાવવા જવાનું. મેન વસ્તુ જ આપણે હજી ફિટ કરવાની છે વળણી. એમ તો જો કે જાજી વાર નહીં લાગે, કલાક જેવો ટાઈમ લાગશે ફિટ કરતાં. હાલો લટાણ છે ને વળણી ફિટ કરવી છે. વળણી ફિટ કરી લો અને આપણે ફોન છે ને આમાં રાખી દઉં ટ્રાયપોડમાં, ટાઈમલેસમાં રાખી દઉં એટલે ગાય ઘા છે ને ફિટ થઈ જાય. તમારે ગાય ઘા થઈ જાય, મારે તો વાર લાગીએ ટાઈમલેસમાં રાખીને એટલે ગાય ઘા ફિટ થઈ જાય.
હાલો ઓયણી ફિટ કરવાની હતી એ કમ્પ્લીટ કરી લીધી છે આપણે 20ની જારીનું બધું વાવણું છે અને 20ની જારીની ફિટ કરી 4 દાંડવે વાવણું થતું જાય આપણે 4 દાંડવે વાવણું થાય અને પાછું એની 4 દાંડવે ટૂંકમાં 4 હારું હોય ને એની પાછું 4 હારુંનું એમાં જે હાથી હાલે ને એ પાછું 4 હારુંનું હાલે ટ્રેક્ટરે પરવાનું 20ની જારી નહોતું એ પાછું વીખું નહોતું ઈઠાવીનું કર્યું નહોતું એમને ચાલીને જારી છે હાલો અમારે હે ને ત્રહકતો તો એ બંધ થઈ ગયો હે પાછું હે ને ઘાટું બહુ થયું આમ વતરાડું દરિયાકમ જોતા આમ દરિયાકમ બહુ ઘાટું હોય અને ગાજે છે હમણાં વરસ તો હે કદાચ દરિયામાં અને પરવાની તારીખ છે પરવાય છે ને 16 તારીખે આવ્યો હતો અને વારે લગભગ સોમવારે જ હતો અને આજે છે ને સોમવાર છે 16 તારીખે આવી જાય ને તો એની તારીખ ની એની વાર છે જોઈએ હવે શું થાય ત્રહકતો તો એ બંધ થઈ ગયો હે આમ પાછું ઉપડું આમ દરિયામાં દેખાય આમ ઘાટું બહુ હોય ગાજે હટાણે છે ને હાવાય માથે ગાજે હવે શું થાય આવે કે પછી એટલેથી જ વયો રહીએ તાણે હે ને મેળી પર ટાઢાપોરના ચડ્યા હોય ને મેં ગાજે બહુ જ છે અને અતરાદું અટાણે એકદમ ઘાટું થયું જોતા આ અતરાદું આમ એકદમ ઘાટું થયું હે દરિયામાં વરસાદ આવે જ હું દઉં ફોન તો વિડીયો ઉતાર લે ડ્રેસ નથી ઉતારવો પછી પલરી જાય પછી કાલ પહેરવા નહીં હોય હા તો હાલો હું મોતી છે ને અડધી કલાક છે બેઠી હતી અહીંયા અને હવે ફૂલ થતા ચાલુ છે જો હાલો ઉતરી ત્યાં આની કોમ હજી ખોલું હે આની કોમથી વરસાદ આવે છે અને મોતી એ પઠિયા પઠી છે વહી ગઈ હું અહીં રહી ગઈ હા જલ્દી ઉતરી જાય બેન એ શું કામનું છતર લઈને ત્યાં બેવું પાણીમાં અહીંથી અહીંયા આવતી રે મારે હે ને નાસ્તો લેવા છતર એથી ઉતાર નાખે છતર તો જ નાવાની મજા આવે ને હાલો ધીરો ચાલુ થયો હજુ અમારે આવે હમણાંથી ઉગમણો ધારીઓમાં એમણો કે બાપુ વધારે જોજો લહરે બહુ લાદી પાણી આવે એટલે ધીરો ચાલુ થયો હજી તા આકર્ષણ હતું ને એ પ્રમાણે હજી કંઈ આવ્યું નથી થોડાક છાંટા એમને ચાલુ છે હજી અને ગાજે ચાલુ છે અટાણે બધું એક થઈ ગયું આભા મંડળ આમાં ક્યાંય એવું નથી લાગતું ઉમણું ઘાટું કે ઉમણું ઘાટું નથી કે હું ક્યાંય બધું આખું એક થઈ ગયું છે ધીરો ચાલુ છે અને આમ ઘણી જગ્યાએ વાવણી કરાવી દીધી છે આજના વરસાદમાં માથે ઠમ નેવર છે અને ભેં દોવાય છે માં દોઈ લઈએ છીએ ભેં ટૂંકમાં અમારે કેમ બારગામ આ ગયું હોય 2-4 જાટો ગળા અમે હમણાં ગયા હોય તો દોઈ લઈએ વાંધો ના પણ હું છે ને હવે થાકી દોતા પોતે વાંધો ના દૂધ હેલું થાય માથે દેવરે પાણી પડે અહીંયા ટૂંકમાં કાંઈ મોલે ખીલે દોય ને એટલે પછી અહીંયા નથી કે અહીંયા દોઈ લે આમાં કંઈ પાણી પડે ને એક દરિયામાં કાંઈ વાના એવા હોય એટલે વળી ખીલો બદલે તો એ માલ છે ને બીએ નહીં દોવા એટલે પછી અહીંયા 2 વર્ષ તારે દોય ટીલું એ અમારું રેઢિયાર થઈ ગયું હાલ ટીલું હાલ જતા આવે ભારી મોજ કરી હા બે વાર રખડતો હતો જો ભાઈ કોઈ સીધો એક દરિયામાં અહીંયા તાજીને છાટા હાથ મજા નહીં આવે હે પાણી ક્યાં પી આવે ટાઢોડાનું આમ ક્યાંક બાંધવું જો હે ને રાતે મેં આવી તો બિચારું હેરાન થાય ટીલો ક્યારે હું હે આમ પાછું હાલો અમારે હે ને વરસાદ તો બહુ ના આવ્યો હજી ત્રહકણું ચાલુ ધીરા છાંટા પડે પણ ધન નીકળી પડ્યું ધન એટલે આમ જોજે મકોડા આવી પડ્યા છે પાખો વાળા હાવા જોતા
કી ભાઈ હે આ લુંદા હે આખી ઓર ભરી પછી આ બળતા બધા હે ને બંધ કરવું કે આખણી ખાઈ લીધું ખાધું એમાં અંધારે નકર ત્યાં આવી જાય આ બધા બલ બંધ કરી મૂક્યા આ એક ચાલુ રાખ્યો તો બધા હેઠા રહીએ ઓહરી અમે ખાઈ લીધું હે હવે ટીલુનો વારો હે સુરભીને રોટલો દેવા જાવો હે ટીલુને ખવડાવવાનું હોય ટીલું હે ને નકરવા ઝાડવા હેઠું બાંધે પણ ઠમઠમ ચાલુ હે ને તેમાં ટ્રેક્ટર હેઠું ઓલું ટોલી હેઠું બાંધી દીધું હે એને બહાર રહેવું હોય તોય છૂટ મેં આવે તો અંદર વયું રહેવું હોય તોય છૂટ અને બહુ એવો વરસાદ આવીએ એમ થાય કે પાણી ભરાઈ જાય તો પછી એક ધારી એમ બાંધી દે હું મોરથી છે ને આપણે સુરભીને રોટલો દઈ આવી સુરભી અરે એને બારી નથી બેસી છાંટા ચાલુ હોય ને બેહને નડે નહીં સુરભી ઠરી જાય ટીલુનું ઘર આજે અહીંયા આવતું ટીલું અંદર વહી જા ખામન આ હે તો પલરી ગયો હોય જાય હેઠું કોરું જ છે ટોલી હેઠું હું દેખી મીંદડું દેખી ગઈ લાગે ખાઈ લે જા ખાઈ લે ટાઢોણું હે ને ભૂખું થયું હોય પણ હું ઊભી તો ત્યાં સુધી ખાહે નહીં મારા સામું જોયા રાખી ખાઈ લે હાલે હું વયો જાઉં